સુહાગન સ્ત્રીઓએ વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી. ભરૂચ શહેર અને જિલ્લામાં 10 જૂન 2025 આજે મંગળવારે જેઠ સુદ પૂર્ણિમાને સુહાગન સ્ત્રીઓએ વડ સાવિત્રીનો વ્રતની ઉજવણી કરી હતી. પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા વડ સાવિત્રીના વ્રતને સુહાગન મહિલાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે વડનું પૂજન અર્ચન કરી વડની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે 10 જૂન 2025ના મંગળવારે જેઠ સુદ પૂર્ણિમાને સુહાગન સ્ત્રીઓ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા વડ સાવિત્રી વ્રતને સુહાગન મહિલા ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે વડનું પૂજન કરી વડની પ્રદક્ષિણા કરી હતી. સુહાગન સ્ત્રીઓ સૂતરની દોરીઓના તાતડે વડની પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી અને વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘાયુષ્યને કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં વ્રતનું વિશેષ મહત્વ રહ્યું છે. વડ સાવિત્રીના વ્રતે આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે. વડ સાવિત્રી વ્રતમાં સતી સાવિત્રી વાર્તા લખાઈ છે, જેમાં યમરાજ સામે સાવિત્રીએ સંઘર્ષ કરી પોતાના પિતાનો જીવ પાછો લેવા અને સ્ત્રીનું શક્તિનું ઉત્તમ ઉદાહરણ કહેવાય છે. વડ સાવિત્રીની સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે અને પીપળાની જેમ વડના વૃક્ષોનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રયનો વાસ છે. ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ, નારાયણ નગર, ધોળીકુઈ, ખત્રીવાડ, નવચોકી, રહેટાણા ને આચાર્યની બેઠક પાસે રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ સહિતના દાંડિયા બજાર સ્થિત રામજી મંદિરના પ્રાંગણમાં આવેલા મહાકાય વડની સુહાગન સ્ત્રીઓએ પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.